માયક હારો હોય ને તો પ્રોગ્રામ હારો જાય અને વાઈફાઈ રહ્યો તો સંસાર હારો જાય, પણ ફેર એટલો કે આને અમે બોલી શકાય. આમાં બંધ કરીને સ્વિચ આવે અને આ જૂનું થાય. કારણ કે મોબાઈલ અને લગ્ન બે વસ્તુ હરખી છે. એમ થાય કે આની પછીનો મોડેલ લીધો તો સારું હતું. એટલે માફ કરજો, આ 3 હાસ્ય કલાકાર ભેળા થયા છે અને ખૂબ લહેર કરે એવી બેન અપેક્ષાબેન અને ભાઈ વિવેક સાંતલા, એવા જ આપણો સમાજનો ગૌરવ તન્વીબેન, એમને પણ જોરદાર તાળીથી વધાવી લ્યો. કારણ કે આ બધું ક્ષેત્ર કોનું છે? 2.5 કરોડની પટેલ સમાજની વસ્તી ઘનશ્યામભાઈ, આપણી પટેલ સમાજની ઘનશ્યામભાઈ શંકર, 2.5 કરોડ ગઢવાન લેવા પટેલમાં હવ પહેલા સ્ટેજ ઉપર આવ્યા હોય ને પટેલ સમાજ, મારા બાપા જાદુ બાપા મોજરીમાં. હવે 80 વર્ષે એણે ઉજાગરા કર્યા ને 20 વર્ષથી હું મથું છું. આશીની દુનિયામાં સ્ટેજ ઉપર બાપ દીકરે 100 વર્ષ પૂરા કર્યા હોય તો એમ બે, પણ દાદા 80 વર્ષમાં ખાલી લ્યુના લઈએ કે એના હપ્તા હમણાં સુધી શરૂ હતા. કારણ કે આપણો પટેલ સમાજ સફરજન જેવો છે, દેખાવડો બહુ રઘુ ન હોય, એટલે કદર કરી જ નહીં. બસ વૈયા આવજો પણ કેમ વયો. પણ હવે કદર કરી છે, ખાસ કરીને અમારા પ્રકાશભાઈ નિકોલ ગ્રુપ અને આ બધા ભાવાન બધાએ કે હમણાં અમને બધાને નળિયા ફેરવા નકરી એને નળિયા હતા. પણ એકવાર જોરદાર તાળીથી બધા ગ્રુપને આપણે વધાવી લઈએ. વધારો હું લેપટોપ લઈને આવ્યા તમે? ઠીક, વાંધો નહીં. આ બધું આવ્યા ન કરતા બીક લાગે તમને. હા, પણ ખૂબ સરસ વ્યવસ્થા છે, પણ ખોટા વખાણું નહીં કરું. પણ સાહેબ આપણા ભારતના બહુ પ્રસિદ્ધ ગામો છે, એમાં ઝાઝા ગામ ગુજરાતમાં છે. એવા સુખીમાં સુખી ગામ ચરોતરનું ધર્મજ, કચ્છનું બળદિયા, અમારે ખોપાળા, પરવડી, નાવડા, એ બધા ગામમાં એ ગૌરવંતું નામ હોય તો પ્રતાપગઢ ગામ છે. એકવાર જોરદાર તાળીથી આપણે વધાવી લઈએ. અરે મજા છે ભાઈ. એ નામ તો સુરતવાળા એવા લીલા લહેર કરો. 15 દિવસ જમાવટ છે, પછી તારાપુર વટો એટલે પેમેન્ટ પાકવાના જ છે. ભુજે યજ્ઞેશ દાદા અહીં બેઠા છે. જોકે હું હરિદ્વાર સુધી એમની કથામાં કાર્યક્રમ કરીએ એવો આપણા પ્રજ્ઞાનું ગૌરવ છે. પૂજ્ય શાસ્ત્રીજીને આપણે જોરદાર તાળીથી વધાવી લઈએ. અને મારા બાપુજી કહેતા હતા કે કરોડો જમના પૂન હોય ને તે ભાગવત સપ્તાહનું આયોજન થતું. કથા સાંભળો એ તો ભાગની વાત છે જ, પણ આ મંડપની હોહારા નીકળી જાઓ ને તોય મોક્ષ મળી જાય એવી ભાગવત કથા છે. વિચાર કરો તમે. અને ગામના આંગણે આવું આયોજન થવું જ જોઈએ. હમણાં દિવાળી આવી, દિવાળી તે અમારો આખો ઘર કાળો કલર કરી એવું વાળ નહીં, આખા ઘરે ડાય મારી. મારો છોકરો ધોળા વાળ કરી એવું. મેં ત્યાં કેમ ધોળા કર્યા કે દિવાળી જેવો પ્રસંગ છે ને એક તો વડીલ ઘરમાં હોવું જોઈએ. એટલે દાંત કાઢે. આ દુનિયામાં સુખી માણે કોણ છે? સુખી સુખી કે જોડિયાકનું જીન્સ હોય, વુડલેન્ડના બૂટ હોય, રેમન્ડનો શર્ટ હોય, ટીબીજનો ગળામાં ચેન હોય, લેક્સસ ગાડી હોય, બોમ્બે એમ્બ્યુલીમાં, લોનાવાલામાં, સહારા સિટીમાં તમારું 100 કરોડ રૂપિયા મકાન હોય અને તમારી બાજુ ધીરુભાઈ અંબાણી રહેતા ને ધીરુભાઈ અંબાણીના ઘરના કોકિલાબેન આપણે ઘરે આવીને એમ કે કોથમરી આપો. આને સુખી કહેવાય. કે હમણાં એક જણો બેંકમાં ગયો, બેંકમાં કે લગ્નની લોન આપવાનું તે હપ્તા નહીં ભરો તો કે છોકરા લઈ જાય છે. અને આ છોકરા જો તમે ફોન કરો છો કે એટલા સરસ છે, આમ જો દેખાવડા, બોન વીટેન જાહેરાતમાં લેવા તો આવા છોકરા પહેલી વાર ડાયા જોઈએ. હમણાં કે આ સિઝનમાં અમને અનુભવ છે ગામડામાં. એ ખાકી સડિયું પહેરી હોય, નાકમાં કપા તોળાતો હોય અને ઉલીને મને માથે પડે. આપણે એમ થાય કે આ છોકરા હાટું રાંદલ તેડે અને છોકરા થાય પછી કોઈ ન તેડે. તો તમારે છોકરા છે ન હારે લાવી. અને એમ ક્યાંયથી બોલવી ને દાંત કાઢીને તમારે ડિલીટ કરી નાખવાનો. હાસ્યરસ માત્ર ડાયવર્ઝન છે. કથા, સત્સંગ, સાહિત્ય, ભજન એ જીવનમાં ઉતરવો. એક તમે વિચાર કરો કે શાહરૂખ ખાન અને સલમાન ખાનના ફિલ્મ 250 કરોડમાં બને છે અને એક ટોકીઝમાં અઠવાડિયું નથી આવતા અને મારા લોક ડેરા 70 વરી હાલે છે. આમાં કઈ કહેશે ને? વિચાર કરો તમે. અને જીવવા જેવો યુગ છે. એમાં નરેન્દ્રભાઈ મોદીનું રાજ 2030 સુધી રહેશે ને તો વિદેશના ભૂરિયા અમરેલી મીરા કહવા આવશે. કોને ને બે મકન કાંજીના તલિયામાં ન મસાલા ન ઉભા. અને હજી 25 વર્ષ આવી દો તો મોદી સાહેબ આમને રહે તો વિદેશના ભૂરિયા સકળા આંકતા છે. હાલો પ્રતાપ ગઢે કરશે. નો વાડે કોઈ નો બે. એટલે આ સરસ માત્ર ડાયવર્ઝન છે. પણ વિચાર કરો ટેકનોલોજી. ભાઈ હમણાં વાત કરી ને વિદેશની. હું સતત આ કોરોના પછી 5મી વખત હમણાં અમેરિકા જઈ આવ્યો અને આપણે અમેરિકા ખૂબ પ્રગતિ કરી છે. રાંદલ તેડા તો આપણને બોલાવશે. આપણા માટે કઈ નવીન નથી અમેરિકા, કારણ કે પટેલિયા છે એટલા છે.
અને પટેલે કેવી પ્રગતિ કરી છે. હું ન્યૂઝ ઉર્સેને વખતે રોડ ઉપર ગયો ને તો એક દુકાન ઉપર લખેલું પટેલ 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 અને થોમસ, 3 વાર પટેલ, 1 વાર થોમસ ભુરિયા નામ. એટલે મેં એને પૂછ્યું, મેં આ થોમસ કોણ છે? એટલે 3 પટેલિયાન. તે મારો ભાગીદાર છે. તે કઈ રીતે? મેં 25 વર્ષ પહેલા મેં આવ્યા ને તે થોમસ પાસે ડોલર ને રૂપિયા હતા ને અમારી પાસે 3 પાસે ધંધાનો અનુભવ હતો. મેં ત્યારે થોમસ શું કરે છે કે એની પાસે ખાલી અનુભવ રહ્યો છે. રૂપિયા મને 3 પાસે. મેં થોમસ કરે છે હું? કે આ પોતા મારે. એટલે અમેરિકા સારું છે. જઈને વ્યૂ અત્યારે ખૂબ પ્રગતિ કરી છે. હમણાં મેં પ્રોગ્રામ નોન સ્ટોપ 10 પ્રોગ્રામ આપ્યા ડલાસ ને હુસ્ટન બધે, તો સરસ બધા પ્રગતિ કરી છે. ત્યાં બધા અડધું અડધું બોલે છે. કોકા કોલા કોક કે કોકા કોલા કોક. તો બરોબર 12 વાગે મેં સુખદુભાઈ જમી લઈશું? જમી લઈએ કે કોક સાથે ફાવશે? મેં તો આપણું રાંધેલું કોક એને હું કેમ ખાવું છે? એટલે જમાવટ છે. એક ભાઈ મને કે ઇંગ્લિશ બોલો, ઇંગ્લિશ. ભાઈ મને ઇંગ્લિશ નથી ભાવતું. સૌરાષ્ટ્ર આવતા કે ક્યાંક ઇંગ્લિશ બોલો તમારી એન્ટ્રી પડે. એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા, વેઇટર મેં કીધું ઓનિયન, તો ઓલો આમ ના કરે. મેં તો ઓનિયન, ઓલો આમ. 3જી વાર કીધું, મારો મગજ ગયો. મેં તને અમેરિકામાં તો ખબર નહીં ઓનિયન. હું બાજુની થાળીમાં ડુંગળી બધા. મેં કે ડુંગળી કેનો જુનાગઢનો છું હું? ફીંડલું વળી ગયો. એટલે હાસ્યરસી છે ને માત્ર ડાયવર્જન છે. જો ફેર એન્ડ લવલીથી દોડું નથી થવાતું. પણ દાંત કાઢો, સ્વભાવ સારા થઈ જાય, તમે બધાને ગમવા માંડો, તમને હવે ગમવા માંડે. આ કાળા કોણ પડે? મીંઢા. હા, દાંત કાઢો. અમદાવાદ 3 કલાક બોલ્યો, કોઈ દાંત જ ન કાઢે. મેં કેમ દાંત નથી કાઢતા? મને કે બેરે મુંગની સ્કૂલ છે. હું ભીંડલું વળી ગયો. અને બહેનો આપણી કરતા તપ જાજુ કરે છે. 11 છે, નિર્જળા ઉપવાસ કરે, મંગળાતીને દર્શન કરે, ભાખરીયા હોમ મારે. તપ 100% બહેનોનો. આજના તપમાં કાંઈ નથી. એક ભાઈ બીડી પીતા બીડી. મેં કઈ બીડી છે? મને કે ટુ સ્કેર. મેં ટુ સ્કેર કંપની આવતી હતી, મને કે ફોર્સ કરનું ઠૂંઠું.